એક ગંભીર ઘટના દાહોદ શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા મુસ્લિમ મુસાફરખાના નજીક બની છે। તેમાં બે રખડતા આખલાઓની લડાઈ વચ્ચે 3 નિર્દોષ લોકોને અડફેટે લેતા ઇજાગ્રસ્ત બન્યા હતા। જેમાં મુસ્લિમ મુસાફરખાનાની તેમના ઘરના બહાર બેઠેલા 3 વૃદ્ધ લોકોને ગંભીર ઇજાઓ પહોંચાડતા 3 જેટલા લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા। જોકે આસપાસમાં ભેગા થયેલા લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચતા 3 ઇજાગ્રસ્તોને 2 એમ્બ્યુલન્સ મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। જેમાંથી 2 લોકોની હાલત નાજુક હોવાની જાણકારી મળી હતી। ત્યાં હાજર ડોક્ટરો દ્વારા 3 ઇજાગ્રસ્તોના સીટી સ્કેન, એક્સરે સહિતના મેડિકલ ટ્રીટમેન્ટ માટેની કાર્યવાહી કરવામાં આવી હતી। જોકે આ ઘટનાની જાણકારી તેમના સગા સંબંધીઓને થતા ઝાયડસ હોસ્પિટલ ખાતે તાત્કાલિક દોડી આવ્યા હતા અને પાલિકાની આવી ગંભીર બેદરકારી બદલ ફિટકાર વરસાવી પાલિકા સામે